પોરબંદરના બડા પંથકમાં વીજ તંત્ર દ્વારા કેટલાક ગામોને બગવદર ડિવિઝનમાં ભેળવી લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે આ પંથકના ખેડૂતો આ મામલે એકઠા થયા હતા ને પોરબંદરની મુખ્ય વીજ કચેરી ખાતે રજૂઆતો કરી હતી। પોરબંદર પંથકના કોસ્ટલ વિસ્તારમાં આવેલ વિસાવાડા, પાલખડા, ટુકડા, ભવપરા, મિયાણી અને હાથીયાણી સહિતના ગામોને બગવદર ડિવિઝનમાં ભેળવી લેવાનું આયોજન વીજ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ દર્શાવી અને કેટલાક ખેડૂતો એકઠા થયા હતા અને ભાજપ કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો સાથે પોરબંદરની મુખ્ય વીજ કચેરી સાથે પહોંચ્યા હતા અને આ મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી। અહીંયા ખાસ કરીને જે ત્રીજું સબ ડિવિઝન મંજૂર થયું છે ગ્રામ્ય વિસ્તાર માટે 2 સબ ડિવિઝનો હતા અગાઉ કોસ્ટલ અને બગવદર। એની જગ્યાએ આજે એક બજીવાડા ત્રીજું સબ ડિવિઝન થયું છે। એને કારણે જે ગામડાઓનું બાયફર્ગેશન થયું હતું એ ગામડાના બાયફર્ગેશનની અંદર ખાસ કરીને પાલખડાની ઉપરના ગામો છે, પાલખડાથી મ્યાણી સુધીના ગામો એ પહેલાં અગાઉ કોસ્ટલ સબ ડિવિઝનમાં હતા અને એને શિફ્ટ કરી અને બગવદર સબ ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। એટલે એ 5 ગામના જે ખેડૂતોની માગણી એવી છે કે અમને ભૌગોલિક રીતે છે બગવદર સાનુકૂળ વાહન વ્યવહારની અંદર અને ભૌગોલિક રીતે આવવા જવાની અંદર સાનુકૂળ નથી, એટલે એ અમારી સાનુકૂળતાને ધ્યાનમાં લઈ અને અહીંયા અમને જે કોસ્ટલમાં એઝ ઇટ ઇઝ રાખવામાં આવે કોસ્ટલ સબ ડિવિઝનની અંદર એ 5 ગામના આગેવાનો એવા હતા, 5 ગામના ખેડૂતો એવા હતા। બધાએ સામૂહિક રજૂઆત એક અવાજે કરેલી છે કે અમને કોસ્ટલ સબ ડિવિઝનમાં રાખવામાં આવી। અમારી પણ રાજ્ય સરકારને વિનંતી છે કે 5 ગામના ખેડૂતોની લોક લાગણીને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ખેડૂતોનો ડિમાન્ડ છે એ ડિમાન્ડ સેટિસ્ફાઈ કરવામાં આવે। કોસ્ટલ એરિયાના પીજીવીસીએલના 5 થી 6 ગામના ગ્રાહકો હતા, એને બગવદરમાં શિફ્ટ કરવાની વાત હતી। એ બાબતે એ લોકો બધા ખેડૂતો ભેગા થઈ અને પીજીવીસીએલ કચેરીએ એસી સાહેબ અને ડિપ્યુટી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। એ જ્યાં છે કોસ્ટલ એરિયામાં છે ત્યાં એ બધી રીતના સેટ થયેલા છે અને એને ત્યાંથી જે વીજ પુરવઠો મળે છે એમાં એ મેનેજ કરી શકે છે। એટલે એની રજૂઆત એવી હતી કે એમને કોસ્ટલમાં રાખવામાં આવે અને એનું કારણ એ છે કે ત્યાં એને અંદર ગરબો અને બધાની રીતે આખી જે લાઈન છે એ બધાથી ખેડૂતો પોતે પણ માહિતગાર છે અને જીઓગ્રાફિકલી એને બગવદર છે થોડો દૂર છે, થોડો બોર્ડ પડે અને ત્યાં જવું ને ત્યાંનો વ્યવહાર જે છે રજૂઆતો છે એ બધું અઘરું પડે છે। ત્યારે કોસ્ટલ કચેરી છે ત્યાં એ સતત જોડાયેલા છે અને એને જો કર્મચારી શું કામ કરે છે એની વિગતો છે, માટે એમની રજૂઆત એવી હતી કે એમને કોસ્ટલમાં ચાલુ રાખવા જોઈએ। એટલે અમે બધા ખેડૂતોની સાથે મળીને સાહેબને રજૂઆત કરી છે કે આ લોકોને કોસ્ટલમાં જ રાખવા જોઈએ। માટે કાલે એસી સાહેબ જોડે એસીને ચર્ચા કરશે ને બીજા જે ગામના આગેવાનો છે ફરીથી કાલે આવશે ને એસી સાહેબ જોડે ચર્ચા કરશે। એટલે મુખ્ય વાત એ છે કે જનપ્રતિનિધિ તરીકે ખેડૂતોને સૌથી ઓછી તકલીફ પડે અને ખેડૂતોનું જ્યાં સારું કામ થાય એના માટે પીજીવીસીએલ કચેરીએ જે કંઈ કરવું પડે એ કરવા માટે ખેડૂતો પણ તૈયાર છે। પીજીવીસીએલને પણ વિનંતી કરીએ છીએ પણ એ પણ કરે અને વિપક્ષ તરીકે અમારી પણ જ્યાં મદદની જરૂર પડશે ત્યાં અમે પણ સાથે રહીશું। મારું નામ લીલાભાઈ મોરુભાઈ ઓડેદરા, હું કુકડા ગામમાં 15 વર્ષથી માજી સરપંચ છું, એક ખેડૂત છું। અમારા પોરબંદરથી 30 કિલોમીટર દૂર આવેલું કુકડા ગામ છે કે જે આજે વર્ષોથી કોસ્ટલ જોડાયેલું છે અને કોસ્ટલની અંદર પોરબંદરથી નજીક થઈ છે, નેશનલ હાઈવે આવેલો છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સ્ટાફ તાત્કાલિક આવીને અમારું કામ કરી શકે છે। કોઈ પણ એવા સંજોગોને કારણે પોરબંદરમાંથી અમારા 6 ગામને અન્ય બગવદરમાં ચેન્જ કરી અને બગવદરમાં ભેરવવામાં લોકો તૈયારી કરી એનો અમે ખાસ વિરોધ કરવા આવ્યા છીએ કે એનાથી અમારા ખેડૂતોને આવવા જવા માટે મુશ્કેલી પડે છે। પછી પોરબંદર જેમાં અમારે અન્ય કામો વ્યવહારિક કામો હોય તો બધા એક સાથે એક જ ધકે અમારા થઈ જાય, જે અમને અનુકૂળ પડે છે। બગવદર અમને બિલકુલ સાનુકૂળ નથી અને આ માટે અમે સાહેબને રજૂઆત કરી છે અને અમારી રજૂઆત જો ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો અમે તમામ ખેડૂતો રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે જશું અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતોની બધી માગણી છે એ સંતોષાય। આજે વર્ષોથી અમે જે જગ્યાએ છે ત્યાં રહેવા દઈએ, અમારા તમામ ખેડૂતોને બગવદર જવામાં કોઈ તૈયાર નથી અને જે જગ્યાએ છે ત્યાં અમને સાથ સહકાર આપી અને અમારું માંગણીને સંતોષ આપે એવી એક ખેડૂત તરીકે મારે સરકારશ્રી તથા પીજીવીસીએલને મારી નમ્ર વિનંતી છે। સુતરિયા સાહેબને અમે મળ્યા છે, એસી સાહેબ આજે એના કંઈક પ્રશ્ન કંઈક બારે છે તો એ લોકોએ એવું કીધું છે
કે તમે આવતીકાલે 10:30 વાગે આવો, 5 ગામમાંથી આગેવાનોને લઈને, અને એ બધા તમે મળો, પછી સાહેબ સાથે ચર્ચા કરો, ભવિષ્યમાં આગળનું ડિસિઝન શું લેવું એની રજૂઆત સાહેબ એવું કહે કે આપણે આગળ મોકલશું. ખેડૂતો સાથે રજૂઆત કરવા માટે પોરબંદરના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને કોંગ્રેસના અગ્રણી રાજુભાઈ ઓડ્રા સહિતનાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.